વાસાયામ વિદ્યમાનાયમ આસાયામ જીવનસ્ય ચ રક્તપીતમ ક્ષયમ કાસમ રક્તપીતમ ક્ષયમ કાસમ કિમ અર્થમ અવસિદતી। અરડુસી જેવો કે વાસા જેવો જો છોડ તમારી આજુબાજુમાં હોય તો તમારે ઉધરસ શરદીથી ડરવાની શું જરૂર છે। જ્યારે ઋષિ મુનિઓ આ વસ્તુ કહી ગયા છે કે અરડુસી જેવી વસ્તુ તમારી આજુબાજુમાં તમારા ઘરના ગાર્ડનમાં પણ તમે એને વાવી શકો, તમારા નાના છોડ અને ગમલામાં પણ એને વાવી શકો। તો આ અરડુસી એટલે શું, તો કે જેનું 4 થી 6 ફૂટ 8 ફૂટ જેવડું ઝાડ થાય છે અને એના પાંદડા છે તે સામસામેની બાજુ હોય છે, લીલા કલરના મસ્ત પાંદડા હોય છે। એમાં વાયુની જેને પ્રકૃતિ હોય તેને આનો ઉપયોગ ન કરવાનો હોય। ખાસ કરીને અરડુસી છે તે પિત્ત શામક અને કફ શામક કીધેલી છે, એટલે કે અરડુસી છે એને પિત્ત અને કફનો શમન કરવા માટે વાપરવાની હોય છે, જેમાં ખાસ કરીને શરીરમાં રહેલા અને ફેફસામાં રહેલો તમારો જે કફ છે એ કફને બહાર કાઢવા માટે અરડુસીનો ઉપયોગ સરસ રીતના થાય છે। તો કફ, ઉધરસ અને શરદી મટાડવાવાળા રોગોમાં ખાસ કરીને આનો આપણે પ્રમુખ ઉપયોગ કરવાનો છે।